શું કરશો દીકો? હે ગાડી રિપેર કરશો? અત્યારે મરસા ભરતી હતી છોકરી તે નાકે ચડ્યા હોય ને આંખથી એટલે ગાડી ભાઈ થઈ ગઈ છે એકદમ નવી. તો ગાઈઝ એકવાર તમને ભાઈ ગાડી દેખાડી પણ એ બધી બાબતમાં ભાઈ ડિસ્કસ ચાલતી હતી. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આજનો વ્લોગ ગાઈઝ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામે થવાનો છે એ તમને આગળ જ ખબર પડશે. બાકી અત્યારે કમ્પ્લીટલી નાઈ ધોઈ લીધા છે હું અને રામભાઈ બંને મસ્ત મજાના. અને અમારા રામભાઈ જુઓ તમે રસોડામાં શું કહે છો દીકુ? ભૂ પીશો? હાય ગલદીઓ હાય. શોભા પણ કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છે. મમ્મી પણ થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. સારા છે. કેમ અત્યારે ચાલી રહ્યો હતો રામભાઈનો નાસ્તો, મતલબ કે એપલ ખાઈ રહ્યો છે અને સાથે મસ્ત મમ્મી ચા પી રહી છે. તો શોભા ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ જો ને સારા છે. એમને તો કેવો ગયો પેલો દિવસ સસુરાલમાં? એટલે પેલો એટલે એમની આમ 4-5 દિવસ તમે રોકાઈને આવ્યા એટલે ગેમું નહીં હોય ને એમ. બધા દિવસ સરખા જ હોય. ઠીક તો વાંધો નહીં. છોકરા વાળાને બધા સરખા જ હા હોય. કારણ કે એમાં શું છે ભાઈ, છોકરામાં જ આપણે ભાઈ ગૂંચવાઈ જતા હોઈએ છીએ એટલા માટે. બા પી રહ્યા છે અમારે ચા. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મસ્ત મજા છે. કેમ અમારે ઈશાનભાઈ પણ આજે ઘરે છે. એ લખી રહ્યો છે દાદાની ડાયરીમાં નંબર. જોજો આવી રીતના કંઈક દાદાની ડાયરીમાં નંબર સેવ કરે છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ રેડી છે ને? તો વાંધો નહીં. તો ગાઈઝ મસ્ત મજાની બધાની મોર્નિંગ થઈ ગઈ છે. આજે અમે શું કરીએ છીએ આખો દિવસ તમને બધું જ ભાઈ આગળ બતાવતા રહીશું. વ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો. રામભાઈ અમારા આવી ગયા છે નીચે. શું કરશો દીકો? હે ગાડી રિપેર કરશો? તો ભાઈ હાથમાં પાનું ને જોજો ગાડી રિપેર કરવા તુઈલો છે. કયો બોલ ફિટ કરવાનો હોય? હા તો કરી નાખો. હાલો કરી નાખો. ભાઈજી ગોતે હે કયો બોલ હું રિપેર કરું. કયો બોલ દીકો? હા એમાં શું થયું હતું, આ બોલ ઢીલા હતા તો મેં ને દાદાએ છે ને આ બોલને ટાઈટ કર્યા આયરા પાનાથી. તો દાદાએ એને ઓલું સાદું પાનું આપ્યું ને તો કે એ નહીં આવડું જ પાનું જોતું છે. એટલો જીદીલો છે અમારો છોકરો. કેમ દીકો? હા કરી નાખો ફીટ. હાલો એ કોઈને ગાડી રિપેર કરાવી તો આવજો કહેતો. બા બોલો માં તમે ઘડીક. હા કરી નાખો. હાલો તારે ભણવા જવું છે? હાલ મૂકી જાઓ. તો ભાઈ અત્યારથી ના પાડે છે. બોલો હાલ ને દીકુ ભણવા મૂકી દો. હાલ મૂકી જાઓ. ભણવા જવું છે? જવું છે? ના કેવી પડે ભાઈ. સિરિયસલી રામભાઈ નું કામકાજ ગજબનું છે. ओ माय गॉड, सुबह सुबह चढ़ चुके हैं चूल्हे पे राइस और यहाँ पे बन रही है हमारी मस्त स्पेशल दाल. तो शोभा જણાવો શેનો પ્રોગ્રામ છે આજે બપોર? અત્યારે તો ભાઈ નાક છોડવાનો છે કારણ કે અત્યારે મરસા ભરતી હતી છોકરી તે નાકે ચડ્યા હોય ને આંખથી કેતો કેતો હું આવે તો કેમ આક્ષિક કરું? તો તું કેમ નાકે ચડાવ ને? નાકે ભાઈ મરતા ચડત મોસ્ટ ઓફલી બધાને છીકું આવતી અને છીકું નથી આવતી તો નાકે નીચે આવી ગઈ મને પહેલા. આવી ગઈ હતી ભાઈ. યસ વિડીયો શરૂ કર્યો પેલા આવી ગઈ હતી. હા તો હું ભાઈ તમારી આમાં ખાવી ન હોય ભૂંડી લાગે કે નહીં એટલે તો જણાવો શું પ્લાન છે? દાળ ભાત શાક રોટી. શેનું શાક કરવાનું છે? ગુવાર. ગુવારનું મસ્ત મજાનું શાક કરવાનું છે અને આપણે એને કહી દઈએ ગુવારમાં થોડાક છે ને એકાદું બટેકું નાખી દેજે. હારું ચૂક્યું હતું. યસ મજા આવે ખાવાની. મજા આવે. મજા જ કરવાની છે. ઓકે તો ચાલો આપણે બેસીએ હોલમાં. રામભાઈ તો ગયા છે નીચે રમવા માટે. તમે જોયું એ પ્રમાણે ભાઈ ગાડીઓના પાના લઈને બેઠો છે. ઘરે કમ્પ્લીટલી જમવાનું બની ગયું છે અને આજે જમવામાં મસ્ત મજાની ગરમા ગરમ રોટલી સાથે ગોવાર બટેકાનું શાક, કાંદા, મસ્ત લીલી ચટણી ભાઈ પતી ગઈ હતી જે મમ્મી અને છોભાઈ પાછી મસ્ત મજાની બનાવી નાખી છે. બાકી ઈશાનભાઈ પણ આજે ઘરે છે તો બેસી ગયા છે આપણી સાથે જમવા માટે. બા પીરસી રહ્યા છે અને શોભા બનાવી રહી છે ગરમા ગરમ રોટલી. અને અમારે રામભાઈને લઈને જતા રહ્યા છે મમ્મી રૂમમાં કારણ કે તમને ખબર છે એ પ્રમાણે રામભાઈ બહાર હોય એટલે અમને જમવા દે નહીં. તો ચાલો ફટાફટ બધું ગરમ છે ત્યાં સુધીમાં જમી લઈએ. અમારો એકદમ મસ્ત મજાનું ભાઈ લંચ થઈ ગયું છે અને અત્યારે રામભાઈ રમી રહ્યો છે એના રમકડાથી. જોજો ભાઈ બધે બધું નોખું કરી નાખ્યું. ટ્રકનો તો કંઈક હાલત જ અલગ કરી નાખી છે. કોને તોડ્યું? આમ પાછો કે આમ. અમારે મમ્મી પણ આવી ગયા છે ઉપરથી કપડાં બપડા લઈને. તો મમ્મી હવે શેનો પ્રોગ્રામ છે? કચરા પોતા કામ. યસ કચરા પોતાને બધું થોડું ઘણું બાકી છે. હા ભાઈને સુડાવશે પછી મસ્ત મજાના એ પણ સૂઈ જશે. આપણે બેસી જઈશું બ્લોગ એડિટ કરવા માટે. બાકી અત્યારે રામભાઈ રમે છે ને અમે એની હારે રમી નાખીએ. રીલ તું કેમ કરીએ? અત્યારે બનાવી કે આજે બનાવીએ?
હા ઘડીએ ઘડીએ ઉઠી જાય અમારા રામભાઈનું ભાઈ પતે નહીં એને અત્યારે હુડાવીને બનાવવા ઓળાઈ ગયા ને ઘડીએ ઘડીએ ઉઠી જાય એ ભાઈ હું જોયું તમે ભાઈ અમારા રામભાઈના તોફાન ભાઈ ખૂટે નહીં બાકી જો આખું ઘર રણ વિખણ કરી નાખ્યું હે એ આવ્યો હાલો રેડી એને મમ્મી સાંભળી ગયા છે મતલબ કે હવે એને સુવાનું સાંભળી ગયું છે તો મમ્મી નાખી દેશે એને ઘોડિયામાં અને મસ્ત મજાનો સુડાવી દેશે અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4:45 અને હું ઉઠી ગયો છું ભાઈ મસ્ત મજાની સિરિયસલી ઊંઘ એક થઈ ગઈ હતી અને ભાઈ ખબર નહીં મને ક્યારે ઊંઘ આવી ગઈ મોબાઈલ જોતા જોતા ભાઈ હું સૂઈ જ ગયો હતો અને અત્યારે ઉઠીને જોયું તો શોભા બનાવી રહી છે આપણા માટે મસ્ત સ્પેશિયલ મસાલાવાળી ચા બરોબર ને બરોબર એ હજી મારી હેરવારે જ ઉઠી છે ભાઈ એને હું સમજો તમે આ અમારી જેમ ઊંઘણસી છે બાકી અમારે રામભાઈ ક્યારે ઉઠ્યો તું ક્યારે ઉઠ્યો હે ક્યારે ઉઠ્યો સી ક્યાં છે સી ક્યાં છે ક્યાં કરી ગઈ એ ડબ્બો અહીંયા મૂકી ગયો સોફા ઉપર ભાઈ એ કેમ સોફા ઉપર મૂક્યો તે ડબ્બો મગરની માને ભરવી છે એમાં સી કરી તો ધોઈ દે જાય ને હવે તો ગાઈઝ આવી રીતના અમારા રામભાઈની ભાઈ કંઈક મજા છે મસ્ત મજાનો અત્યારે રમી રહ્યો છે અને મમ્મી અમારે કરી રહી છે ઇસ્ત્રી શું વાત છે ચા સાથે કંઈક મસ્ત મજાનો નાસ્તો શક્કરપારા છે ને આપી દઉં છું ખાઈ લો શક્કરપારા નહીં ઓલો કંઈક નાસ્તો પપ્પા લાવો હા ઈ બધું આને ધરી દઉં ને એટલે ભાઈ જે ખાવું હોય એમાંથી અમે ખાઈ લઈશું અમે કઈક કામે ઘડીક સડી ઘડીક છોકરા હા અને ચા છે જાજો બનાવજો કાલે ઘેટો તો શક્કરપારા સાથે નકર તો બધા શક્કરપારા ખૂટી જાય આખી થાળી તો એ કેટલી ભરતી આવજે આખે આખું તો કંઈ મસ્ત મજાનું આવી રીતના કાંઈક શિડ્યુલ થયું છે હમણાં શોભા ચા બનાવીને આવે એટલે હોલમાં અમને આપે નાસ્તો બાસ્તો ને બધું એટલે અમે ભાઈ ઝપેટો બોલાવી દઈએ કોણ છે ત્યાં શું કરે છે દીદી રમે છે તો ભલે નહીં રમતી સી ઈ બેઠો બેઠો નીચે જે છોકરા રમે છે ને એને કહે છે કે દીદી મગરની માં સી એટલે કે સી કહી રહી એમ હવે ભાઈ મગરની માં હું છે ને અમને નથી ખબર રામને નથી ખબર કોઈને ખબર નથી પણ આવી રીતના કંઈક રમે છે એટલે મજા આવે છે જોઈને ચા પાણી એકદમ કમ્પ્લીટલી બની ગયા છે અને અત્યારે અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે આજે નાસ્તામાં ભાઈ બહુ બધી વેરાયટીઓ છે મતલબ કે ભાઈ ગાંઠિયા છે ચેવડો છે મગની દાળ છે અને ભાઈ આખી ડોલ છે અને અમારે રામભાઈ પણ છે રામભાઈ ખાઈ રહ્યા છે કોરા મમરા અને શક્કરપારા મસ્ત મજાના એન્જોય કરે છે તો ચાલો ફટાફટ અમે પણ અમારો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ હું ને ઈશાનભાઈ બેસી ગયા છીએ રસ્સાવાળું ભીંડાનું શાક બની રહ્યું છે ભાઈ અમારા ઘરે એટલા માટે ભાઈ આપણે ખાઈશું મસ્ત મજાની ભાખરી તો ભાખરી બનાવવાની છે તમારે ક્યાં જાવું તો ગાઈઝ અમારા માટે મસ્ત મજાની ભાખરી બનવાની છે ભાઈ બીજા બધા માટે બનશે મસ્ત રોટલો આપણી માટે ભાઈ ભીંડાનું શાક કોરું મોરું પણ કાઢ્યું છે પણ આપણે ખાઈશું નહીં બીકોઝ આજે ભાખરી છે અને સાથે ભાઈ રાઈસ વગેરે છે આજે બપોરે અમે ભાત નહોતા ખાતા રોટલી ઉપર જ વધારે ફોકસ કર્યું હતું કારણ કે ગવારના શાકમાં બટેકા હતા ને તો બટેકા વીણી ખાઈ ગયો ભીંડાનું શાક કાઢ્યું છે ને કે નહીં ખાવું હું નહીં ખાઉં ભાગે લાવ તો કરું આ લાલ છીબલું તો ગેસ અત્યારે મસ્ત મજાના રામભાઈ અમારા રમી રહ્યા છે રામભાઈનો ફ્રેન્ડ આવ્યો છે રમવા બે હાઈ કરી દો તો અહીંયા હાઈ કરો તો બે હા લેને હેમાં બહુ દડો નહીં કરજો તો હા દીકુ હાઈ કરો અહીંયા રામ તો અત્યારે રમી રહ્યા છે બંને મિત્રો એક સાથે અને મમ્મી રમાડી રહી છે બા બેટા છે દાદા બેટા છે ભાઈ તો હજી ઘરે આવ્યો નથી કારણ કે ભાઈ આજે જવાનો હતો એની ગાડી લેવા માટે આઈ ડોન્ટ નો આજે એની ગાડી આવશે કે નહીં આવશે કારણ કે સવારે ફોન કર્યો તો ત્યારે એમ કહેતા હતા કે 2 થી 3 વાગે આપી દઈશું હવે જો નહીં થયું હોય તો જ કીધું બાકી તો એમ ન કે હા આવીને લઈ જાજો પણ હવે ઘરે ઈશાન આવે ત્યારે આપણે પૂછીશું ને ગાડી જો આવી ગઈ હોય તો તમને એક નાની એવી ઝલક બતાવી દઈશું કે ભાઈ કેવી મસ્ત મજાની રેડી કરી છે જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા માટે જમવામાં આપણા માટે મસ્ત ગરમા ગરમ ભાખરી સાથે લીલી ચટણી ચા દૂધ સૂકું કોરું મોરું ભાઈ ભીંડાનું શાક અને મસ્ત ભાત વગેરે હતા એ તો ભાઈ પપ્પા અને દાદા બેસી ગયા છીએ જમવા માટે તો ચાલો ફટાફટ આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ આપણી ગાડી આવી ગઈ હતી સર્વિસમાંથી મતલબ કે ઈશાનભાઈ વાળી ગાડી તો અત્યારે હું અને રામભાઈ અમે બંને નીકળી ગયા છીએ ગાડીનો રાઉન્ડ મારવા માટે કે ભાઈ હવે ક્યાંયથી અવાજ આવે છે કે નહીં આમ ક્યાંયથી ગાડી પકડે છે કે નહીં એટલે ગાડી ભાઈ થઈ ગઈ છે હવે એકદમ નવી આપણે જે નવી લાગે કેવી નવી હોય સેમ ટુ સેમ હમણાં ઘરે જઈને હું બતાવું તમને આખી બોડી બાકી અત્યારે હું ને રામભાઈ મસ્ત રાઉન્ડ મારીએ રોદા બોદામાં આગ્યા ક્યાંયથી અવાજ આવે છે કે નહીં જોઈએ તો ચાલો આપણે ઘરે પહોંચીએ અને ઘરે પહોંચીને ભાઈ એકવાર ગાડીને મસ્ત મજાની જોઈ લઈએ તો ગાઈઝ એકવાર તમને ભાઈ ગાડી દેખાડી દઉં જોજો એક કઈ બાજુથી એક ગોબો નથી રહ્યો મસ્ત મજાની ભાઈ નવી ગાડી થઈ ગઈ છે આગળથી ને પાછળથી આ બધું સાયલેન્સર લોખંડનું જેટલું હતું એ બધું એમનેમ છે એસેસરીઝમાં કાંઈ નથી કરાયું બાકી અમારે રામભાઈ રમે છે દીકો આગળ દો
હાઈ બાકી આ જે એસેસરીઝ ને એવું બધું છે ને એ નથી ચેન્જ કરાયું. બાકી બધું ભાઈ ચેન્જ કરાવી નાખ્યું છે. આગળનો છાપડો, આગળનો પંખો, સાઈડના છાપડા, મોરો, પછી આ સાઈડની ફેન્ડર, ગાડીનું નામ, પાછળનું પકડવાનું એંગલ, સીટ કવરથી લઈને બધું જ. એટલે ભાઈ હવે આપણી ગાડી થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની. દાંત કેટલો દીકુ ખાવાનું જલી જાહે હોગે વો. તો ગાઈસ અત્યારે મામા અને ફઈ આવ્યા છે બેસવા માટે. રામભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનું એનું ખાવાનું પચાવી રહ્યો છે. આમને માર ખાવો છે પંજરી પાક. લાવો 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 પાછું નાખું લાવો. જાઓ દોડો 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 દોડો. એ ભટકાઈ ગયું. લેતાય 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 લેતાય. આવા દે ત્યાંથી. એ આવા દે તો. આવા દે આવા દે આવા દે આવા દે. એ લ્યો મમ્મી હવે રમકડા બમકડા ભરલ્યો રામભાઈના. 12 વાગી ગયા. તો ગાઈસ અત્યાર સુધી નટુ મામાને ભાવ કોઈને બધા બેઠા હતા. મસ્ત મજાની બધા હવાયણું કરતા હતા કે કઈ રીતનું હું છે ને બધું. કારણ કે ભાઈ એક બહુ મસ્ત મજાના ગુડ ન્યૂઝ આવવાના છે. એ ભાઈ બંસીભાઈના છે. એ શું હશે ભાઈ તમને આગળના ઘણા બધા બ્લોગ પછી ખબર પડશે. પણ એ બધી બાબતમાં ભાઈ ડિસ્કસ ચાલતી હતી જે અત્યારે ટેક પૂરી થઈ છે. અને રામને તો મસ્ત મજાનો શોભાએ સુવડાવી દીધો છે અને રામ સૂઈ પણ ગયો છે. મમ્મી અત્યારે રામભાઈના રમકડા ભરશે હમણાં અને પછી આ બેડ ને બધું સોફા ને બધું હરકું કરશે અને પછી જશે સૂવા માટે. તો ગાઈઝ હું પણ જાઉં મસ્ત મજાનો કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં અને મસ્ત નાહી ધોઈને સૂઈ જાઉં. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પી કરી દો. હું પીતા પીતા પી વહી ગઈ કેતો.